ગ્રોના લિસ્ટિંગ બાદ આજે Q2ના પરિણામ જાહેર થયા છે. પરિણામ આવતા જ 2 દિવસની નફા વસૂલી બાદ સ્ટોક નીચલા સ્તરેથી ઉછાળો આવ્યો છે. પરિણામ શું ખાસ રહ્યું તેની વિગત સાથે જોડાયા છે મારા સહયોગી ચાંદની. ચાંદની, જણાવો, ગ્રોના પરિણામમાં શું આવ્યું? જી, તો અહીંયા ખાસ કરીને જે રીતે બિલિયન બ્રેન્સ ગરાજ વેન્ચર્સ લિમિટેડ લિસ્ટિંગ રિસન્ટલી થયું છે અને જે રીતે સતત આ સ્ટોક ફોકસમાં છે, Q2ના કન્સોલિડેટેડ નંબર્સ QOQ બેસિસ પર ઘણા સારા છે. નેટ પ્રોફિટ સાથે શરૂઆત કરીએ તો 24.6% વધી અને 471 કરોડથી વધ્યો છે, જે 378.3 કરોડ હતો અને QOQ બેસિસ. આવકમાં પણ 12.7%નો એક ઉછાળો છે અને વધી અને 1018 કરોડને પાર પહોંચતી દેખાડી રહી છે. 904 કરોડથી એક વધારો છે રેવન્યુના ફ્રન્ટ પર. એબિટા 25%નો ગ્રોથ બતાવી રહ્યા છે અને 603 કરોડ પહોંચ્યા છે, 483.2 કરોડથી વધીને. માર્જિન્સ જે છે આ ફિગર ઘણો મહત્વનો છે, લગભગ 600 બેસિસ પોઈન્ટનો એક સુધાર છે. 53.4%થી સુધરી અને 59.3% પર માર્જિન્સ પહોંચતા જોઈ રહ્યા છે. એટલે ફાઇનાન્શિયલ્સ જુઓ ઘણા આપણને સ્ટ્રોંગ આવતા જોઈ રહ્યા છે. જે મુખ્ય હાઇલાઇટ્સ હતી આ ક્વાર્ટરમાં FY25 Q2માં, તો એક્ટિવ યુઝર્સ જે છે ત્રિમાસિક ધોરણે 5% અને YOY બેસિસ પર 27% વધી 1.9 મિલિયન થતા આપણને બતાવી રહ્યા છે. સાથે મહત્વનું એ છે કે 13%ના આવક ગ્રોથમાં 4.5%નો જે ગ્રોથ છે એ ન્યૂ યુઝર્સથી ખાસ કરીને કંપનીને મળ્યો છે. ગ્રોમાં ખાસ કરીને રિટેલનું કેશમાં એડીટીઓ એટલે એવરેજ ડેલી ટર્નઓવર જે છે એના ફ્રન્ટ પર પણ અગર જોઈએ તો Q2 FY25માં ખાસ કરીને જે આપણને વધતું દેખાડી રહ્યું છે, ખાસ એક મજબૂતી ત્યાં આપણને જોવા મળી રહી છે. અગર સરખામણી કરીએ Q2 FY26માં, એમાં પણ એક સુધાર બનતો જોઈ રહ્યા છે. ત્યાં પણ એક ગ્રોથ આપણને આવતો દેખાડી રહ્યો છે. આ સિવાય જે અહીંયા Q2 FY26માં 9,574 કરોડ પર પણ આપણને પહોંચતા બતાવી રહ્યા હતા. એટલે એક એ ખાસ કરીને એડીટીઓના ફ્રન્ટ પર પણ ખાસ કરીને ડેરિવેટિવ પ્રીમિયમમાં અગર એડીટીઓ જુઓ, ત્યાં પણ એક રિટેલ ડેરિવેટિવમાં એક આપણને એડિશન દેખાડી રહ્યું છે. એટલે બધા નંબર્સ પર ફાઇનાન્શિયલના ફ્રન્ટ પર સાથે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. એટલે આ સ્ટોકમાં અગેન આપણે જોઈ રહ્યા છીએ કે વોલ્યુમ બેઝડ એક બાઇંગ આજે આવતું દેખાડી રહ્યું છે ગ્રોમાં. જી.